નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે દેવળકી ગામની અંદર રાજેશભાઈની પટોળીને વાત કરી કે એમણે કીધેલું હતું કે ભાઈ આ પ્રકારની શેન આવે અને એનું ઉનાળાની અંદર વાવેતર કરવામાં આવે છે. 2 થી 3 પાણ આપ્યા પછી અને ઊભી શેનની અંદર રોટાવેટર મારી અને જમીનની અંદર દાટી દેવામાં આવે છે કે જેથી કરીને સારો એવા ખાતરનું સ્ત્રોત ઉત્પન્ન થાય છે અને જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે ફૂગનાશક અને છોડને પીળાશ પડતા અટકાવવા માટેનું કામ કરે છે. એટલે કે સલ્ફર અને પોટાશનું પ્રમાણ જમીનની અંદર સારું એવું ઉત્પન્ન થાય છે. આપણે ગુજરાતની અંદર સલ્ફરની ઉણપતા વધારે દેખાય છે. તો આ પ્રકારની શેન આવે છે. તમે જુઓ એકદમ 5 ફૂટની ઉપરનું ઝાડ થાય છે અને આને ઊભા પાકની અંદર રોટાવેટર મારી અને જમીનની અંદર દાટી દેવામાં આવે છે. અને આપણે આગલા વિડીયોની અંદર જોયું કે ભાઈ શેનવાળનું વાવેતર કરેલું છે ત્યાં મગફળીના ઉત્પાદનનું પ્રમાણ વધારે છે અને એક બાજુ આપણે એ જ ખેડૂતે એરંડાનું વાવેતર કરેલું હતું તેમાં સેજ આપણને ફૂગે દેખાતી હતી અને ઉત્પાદનમાં ઓછું હતું. તો આ વસ્તુ આપણને ફાયદાકારક છે અને આ જ વસ્તુ જો તમારે કોઈને ઉનાળામાં વાવવી હોય તો દેવળકી ગામની અંદર રાજેશભાઈ પટોળિયાનો સંપર્ક કરી અને ક્યાંથી બિયારણ મળે અને કઈ રીતે આનું વાવેતર કરાય અને કઈ રીતે આને જમીનની અંદર આપી શકાય છે એની તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો. અને જો આ વસ્તુ તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે ભાદરકાંઠાના ડેમની બાજુમાં દેવળકી ગામ છે એમાં આપણે રાજેશભાઈ પટોળિયાની વાડીની મુલાકાતે આવ્યા છીએ અને એમાં પ્રગતિશીલ ખેડૂત છે અને એની અંદર મગફળીનું સારું એવું 39 નંબરનું વાવેતર કરેલું છે. તો આપણે રાજેશભાઈને જો રૂબરૂ મુલાકાત કરીએ. રાજેશભાઈ બોલો. આપણે કઈ મગફળીનું વાવેતર કરેલું છે? 39. અને કેટલો ટાઈમ થઈ ગયો? ટાઈમનું તો ઓણું કવરમાં યાદ નથી, અંદાજિત 2 મહિના જેવું. મનાની આપણે ભીમી કેરી હા, એટલે વાવણીની આસપાસ રોણ પછી વાવેતર થયું છે. એટલે 2 મહિનાની ઉપર જેવું ગાળો ગયો. અને આપણે પાયાની અંદર કઈ વસ્તુ આપેલી હતી? પાયાની વસ્તુ તો તમે વિચાર કરો ને ભાઈ કે આપણે આજે 8મું વર્ષ છે આ માંડવીની અંદર. હા. 8 વર્ષથી આપણે DAP 12-32 ભૂલી ગયા છે. હા. એમાં પછી આપણે સસ્તું ખાતરનું નામ તો મને યાદ ન રહે ભાઈ. કેવું કહેવાય? ધરતી ફોસ અને GB પ્રોમ ને એવું જ આપણે વાપરતા. અમે આ માંડવી છે, આ માંડવીમાં એક બાજુ એરંડાનું છે, એક બાજુ ઉનાળે આપણે સણની ખેતી કરેલી હતી. સણ ઊભું છે તમારે આગળ, બરોબર. એટલે આપણો કહેવાનો અર્થ એવો છે કે ભાઈ ખેડૂતને જમીન ઉનાળે ખાલી હોય ને અને થોડું ઘણું પાણી હોય તો સણ વવાય, એમાં ઉત્પાદન સણ આવીને પછી એને રોટાવેટર મરવી દેવાય 2 મહિના 45 થી 50 દિવસમાં. એને 3-4 પાણ જોઈ ખાતર સારું થઈ જાય, અંદર બેક્ટેરિયાનું ઉત્પાદન છે એ સારા પ્રમાણમાં નીકળે. અને આ લોકોનું બધું ખાતર આપણે વાપરી છીએ, ત્યાંમાંથી આપણે ઉપાડી ગમે ત્યાંથી છોડવો જો. હા, એ છોડવો બરાબર. આમાં જો પોપટાનું પ્રમાણ સારું છે અને નાના ગોગડાની સંખ્યા પણ વધારે છે. અને ખાસ જો આપણે કાર્બનની જે ગાંઠું છે એ એકદમ સરસ રીતની થઈ ગયેલી છે અને કોઈ પણ જાતનો મૂળનો પણ રોગ નથી આમાં.
એટલે આપણું કહેવાનું એવું છે કે આ માંડવી રહી ને માંડવીમાં હમ. કે ડીએપી 12-32 કદાચ કોઈ એમ કે જરૂર છે, પણ કોઈ આપણે ખેડૂને કહેવા માગીએ છીએ ભાઈ ડીએપી 12-32માં 400 રૂપિયા વધારે દેવા, એના કરતાં સસ્તું જે ખાતર આવે એ નાખીને એના બદલીમાં બીજા ખાતરો કોઈ બીજા પોટાશ છે, આ છે તે એમોનિયમ સલ્ફેટ છે, કોઈ પણ પોટાશ બીજું છે નાખવાથી આપણને ફાયદો થાય. અને 12-32ની કંઈ જરૂર નથી પડતી. આજે આ 8મું વર્ષ છે અને એક જ ધારી જ આના ખેતરની માંડવી વાવું છું. 41-42 કિલોની ભરતી થાય છે હા હા. અને 40 મણ લગન આપણે ઉતારો આવેલો છે ગયા વર્ષે. એના આગલે વર્ષે 18 કોથરાનો આવેલો હતો. અને આપણો જરાક પરિચય આપી દેશો ખેડૂત મિત્રોને. મારું નામ રાજેશભાઈ રામજીભાઈ પટોળિયા, હા. ગામ દેવળકી, તાલુકો કુકાવા, જિલ્લો અમરેલી. અને મોબાઈલ નંબર આપનો? આપણો મોબાઈલ નંબર 99-135-1936. 99-135-1936. તો જોયું ખેડૂત મિત્રો, આપણે રાજેશભાઈની વાડીની મુલાકાત લીધી. એમની મગફળીનો છોડવો પણ આપણે ઉપાડ્યો અને તંદુરસ્ત સારા પ્રમાણમાં આને છે. આપણે તમારે હજી સારી રીતે જોવું હોય તો આને હજી ધૂળ છોટેલી છે. છે ને એકદમ વ્હાઇટ શાઇનિંગ ક્વોલિટી વાળી વસ્તુ છે આખી. હા, એનો કલર છે. અને પાનનો કલર એ સારો છે. નાઇટ્રોજનની ગાંઠું જે સારામાં સારી બંધાયેલી છે. તો જોયું ખેડૂત મિત્રો, ઉનાળાની અંદર આપણે જે શેનનું વાવેતર કરી છે અને એ જ શેનને આપણે જમીનની અંદર દાટીએ છીએ. ખાતરનો ભરપૂર પ્રમાણમાં સારો એવો સ્ત્રોત ઉત્પન્ન થાય છે, સારા એવા બેક્ટેરિયા બને છે અને એ જ વસ્તુનું પાછું ચોમાસાની અંદર વાવેતર કરવાથી દવાના અને ખાતરના પ્રમાણ બહુ ઓછા થઈ જાય છે અને ઉત્પાદનમાં પણ વધારો આવે છે. તો આપણને રાજેશભાઈ પાસેથી સારામાં સરસ માહિતી મળી. અને ખેડૂતોને જો આ માહિતી સરસ લાગી હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરજો. અને કાંઈ પણ એવું વસ્તુ હોય તો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.